મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સવારના 9:30 અને આપણું વાયસર ભરીને ઊભું કરી દીધું છે। તો હવે ક્યાંનો માલ ભરે તો ખબર નહીં, હવે બિલ આવે પછી ખ્યાલ આવે। તો અત્યારે બધા માણસો આવી ગયા છે અને બિલ આપણા રેડી થાય છે। તો બિલ આવે પછી બતાવો ક્યાંનો માલ ભર્યો આ તે। અને જો આપણે પાણી ભરી દીધું, ગાડીનો કાચ સાફ કરી દીધો, તો બતાવું તમને માલ। જો આ રીતે ભર્યો છે માલ અને ગાડી ભરીને રાખી છે। આપણે અત્યારે આવીને પાછળ જારી મારી દીધી અને માલ ક્યાંનો ભરે છે એ આઈડિયા નથી, તો આપણે જારી મારી દીધી, આવીને કાચ બાચ બધો કમ્પ્લીટ સાફ કરી દીધા। તો પાણીની બોટલ પણ ભરાઈ ગઈ। હવે જોઈએ કેટલા ટાઈમમાં બિલ આવે છે, પછી બિલ આવે એટલે તમને બતાવું ક્યાંનો માલ ભર્યો છે। તો બધા વિડીયોમાં બને રહેજો। તો ફ્રેન્ડ્સ જો આપણે આઈસર આપણું ભરીને નીકળી આવ્યા સાણંદ, અને હજી આપણે ડીઝલ પુરાવાનું બાકી છે। તો આગળથી આપણે લેવાનું છે ડીઝલ, અને ગાડી આપણી ભરી છે હળવદની બાજુમાં કંઈક દીઘલિયા કરીને ગામ છે, ત્યાં દીઘલિયા આપણે ગાડી ખાલી થવાની છે। તો બતાવું તમને આજે દીઘલિયા ક્યાં આવેલું છે। અને જો આ સાણંદવાળો હાઈવે આવા બધા વચ્ચેમાં ઘૂસી જાય રોંગ સાઈડમાં, અને અહીંયા પૂરો ટ્રાફિક કરી મૂક્યો છે। એમનો બધો તો નથી, પણ એમ કે એ બધા કંપની કારખાના આવ્યા એના હિસાબે સવારમાં રહેશે તે થોડો રસ આટલામાં। તો કંઈ નહીં, હવે આ બધું ક્રોસ કરી અને ચાલે જઈએ, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આજની સફર રહેવાની છે આપણે દીઘલિયા। તો બતાવું આજે દીઘલિયા ક્યાં આવેલું છે। ભાઈ જુઓ આપણે આઈસર ડીઝલ પુરાઈને નીકળી આવ્યા, અને જો આ ગાડું આગળ ઊભું થઈ ગયું। હવે મારું કહેવું એક જ છે કે આ લોકોને દિવસે ગાડી ચલાવવાની પરમિશન કોણ આપે છે? માલ એને ભરે છે, મતલબ એની ગાડી કરતાં ચોડાઈ વાળો માલ છે, એટલે એમ કે આની પરમિશન તો હોય જ। મતલબ એનો જ્યાંથી નીકળી હોય ગાડી ત્યાંથી આરટીઓ પરમિટ આ તે પરમિશન લઈને જ નીકળતી હોય ગાડી, પણ એમ કે આનો અમુક ટાઈમ લિમિટ હોય કે એટલા ટાઈમની અંદર જ આ ડ્રાઈવર ગાડી ચલાવી શકે। અત્યારે એ ગાડી મતલબ જે આપણે લાઈન બનાવેલી છે એ લાઈન કરતાં એની ગાડી ચોડાઈ વધારે છે, તો આ અકસ્માત થવાની શક્યતા વધારે છે આ ગાડીથી। એટલે આ બીજા વાહનને અડચણરૂપ થાય એવી ગાડી દિવસે આ ગાડી ન ચાલી શકે આ રોડે। તો આ લોકોને પરમિશન કોણ આપે છે? કે કોઈ એક્શન લેવાવાળું પણ નથી, કે કોઈ એને પૂછતું પણ નથી કે તું ક્યાંથી નીકળ્યો અને ક્યાં જાશ એમ। જો આપણે પાછળ ગાડીઓ બધી ચાલુ છે, ઓવરટેક કરે છે આપણી ગાડીની, એટલે આપણે લેફ્ટ સાઈડ ગાડીઓ નીકળી જાય પછી મેં કીધું ઓવરટેક કરીએ। આ બસવાળો એની ઓવરટેક કરવા ગયો પણ એ પણ ન નીકળી શકી, કેમ કે એની જગ્યા જ એટલી નથી કે ગાડી નીકળી શકે આપણી। અને એ પણ ઘણી દબાઈને ચાલે છે રાઈટ સાઈડમાં, કે રાઈટ સાઈડમાં શું ડિવાઈડર છે એટલે વાંધો ના આવે દબાયેલી રાખે તો, પણ તો પણ કોઈ ગાડી પાસ નથી થતી। એટલે આ ગાડીની ખરેખર પરમિશન જ ન હોવી જોઈએ, તો પણ એ ચલાવે છે। જોઈએ હવે ક્યારે ઓવરટેક કરી રહીએ છીએ આપણે। જો આ મિની બસવાળાએ ફરી ટ્રાય મારે એની ઓવરટેક કરવાનો, પણ એ થોડીક આગળ કાઢવા જાય અને કંઈક આવે એટલે પેલો ગાડીવાળો વળી પાછો આમ દબાવે એટલે પેલો બ્રેક કરી દેશે ગાડી, અને પેલાને લેફ્ટ સાઈડ કે રાઈટ સાઈડ એ કંઈ શીશામાં તો દેખાતું જ નથી એ ડ્રાઈવરની, કેમ કે માલ હાઈટ માલ નથી પણ ચોડો માલ છે, ગાડી કરતાં ચોડાઈ છે બે બાજુ, એટલે એને સાઈડ ગ્લાસમાં તો ખબર જ નથી પડવાની કે પાછળ કેટલી ગાડી આવે છે કે શું છે એમ। તો જોઈએ હવે આપણને ક્યારે મોકો મળે છે સાઈડ કાપવાનો, કેમ કે એની સાઈડ તો કાપવી જરૂરી જ છે દોસ્તો, કેમ કે એની સાઈડ નહીં કાપીએ ધીમે ધીમે ચાલીશું તો આપણે ગાડીની એવરેજ થઈ જશે, અને ધીમે ચલાવે તો એવરેજ નહીં આવે, એટલે ઓવરટેક કરવી જરૂરી છે। જોઈએ હવે માની ઓવરટેક ગાડી એટલા ટાઈમમાં પાસ કરીએ છીએ। આ ટેન્કરવાળો કાઢે તો ટેન્કરવાળાની પાછળ આપણે ઘુસાડી દઈએ, કાઢી લઈએ આપણે પણ, બતાવું તમને પણ। જુઓ હવે લગભગ 25 મિનિટથી આપણે આ ગાડીવાળાની પાછળ ફરીએ છીએ, હજી એની ઓવરટેક નથી કાપી રહ્યા। 25 મિનિટથી આપણે ગાડી ચલાવીએ છીએ 40-45 ની સ્પીડે,
અને એમ કે આવી રીતે 40 ચલાવી તો પછી મારી ગાડીની એવરેજ પણ ન આવે. હવે આગળ જોઈએ, જગ્યા મળી જશે તો ખેંચી લઈએ. જો ગાઈસ, અહીંયા જગ્યા મળી અત્યારે થોડી ચોડાઈ આવી એટલે હવે અહીંયાથી કાઢી લઈએ આપણે. કોને કીધું લે આગળ તો આવવાનું જોઈએ. હવે આ લોકોનો દિવસે ચાલવાની પરમિશન જ નથી. બીજાને અડચણરૂપ થાય એવી રીતે વાહન ચલાવે છે. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચવા આવ્યા સુખલી ફાટક. જોઈ શકો છો સુખલી ફાટકનો નજારો કંઈક આ રીતે આવે છે. ગુરુકૃપા હોટલ. આ રસ્તો અહીંયાથી રાઈટ સાઈડ જતો રહ્યો બેચરાજી, અને આપણે જવાનું છે સીધા. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. આગળ આવી જશે તિરંગા સર્કલ. તિરંગા સર્કલ ક્રોસ કરી અને આપણે સીધા ચાલ્યા જવાનું છે. અને આજે આપણે જમવાનું મિત્રો જે ભાઈબંધના ત્યાંથી આવવાનું છે હળવદમાં. જે ભાઈબંધ આપણો હળવદનો જ છે, મતલબ અમારો ખાસ ફ્રેન્ડ છે. એને વાત થઈ તો એને કીધું કે હું ઉતાવળમાં છું. તો સવારે ફિક્સ હતું કે હું જમવાનું મારા ત્યાંથી જ આવશે, હું જ લઈને આવવાનું છું. પણ પછી અનાયાસે એને ક્યાંક બહાર જવાનું થયું છે, તો એ આવી શકે એમ નથી. પણ કે જમવાનું બની ગયું છે, તો તમે જમવાનું હોટલમાં ના જમતા ને કીધું કંઈ વાંધો નહીં. એમની કોઈ જમવાનું બનાવ્યું હોય તો જમવાનું તો વેસ્ટ ન કરાય. અને એમ બધું કંઈ વાંધો નહીં. હું બહાર છું, પણ પછી મારા સાથે મારો આપી જશે. બીજું કંઈ વાંધો નહીં. આપણે જમવાનું ત્યાં આગળ હળવદ એટલો માણસ આવશે આપણો ભાઈબંધો, ત્યાં આગળ જમવાનું છે. એટલે આપણે હોટલમાં ગયા રસ્તામાં જમવા નથી જવાનું. અને હળવદથી આપણે જવાનું છે ખાલી કરવા માટે ડીઝલ કરીને. તો એ ભાઈએ વાત થઈ કે એને આપણે ડિલિવરી એક જ હતી, તો ગાડી ખાલી કરવાની હતી ડીઝલ લે. એ ભાઈએ એવું કીધું કે મારે 2 જગ્યાએ માલ ખાલી કરાવવાનો છે. એક ડીઝલિયા કરી દેશે ત્યાં ખાલી થશે, અને એક જૂના દેવળિયા કરી દેશે ત્યાં માલ ખાલી થશે. તો ત્યાંમાંથી એ કંઈ આપણે જોયેલું નથી, એટલે એમનો માણસ જોડે આવવાનું છે બીજાનો. એ આવશે એટલે એ ખાલી કરવા લઈ જશે. તો જોઈએ હવે ક્યાં આગળ ખાલી કરવા લઈ જાય છે આથી, અને કેટલા ટાઈમમાં ખાલી થાય છે એ પણ તમને બતાવું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. હવે વધે આપણે આગળ જઈએ ગાડી ખાલી કરવા માટે, અને આગળની જર્ની તમારી જોડે શેર કરું. તો મિત્રો જુઓ, આપણે નીકળ્યા ત્યાંથી ગાડી લઈને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે દોસ્તો પહોંચવા આવ્યા છીએ આપણે માલવડના ટોલ નાકા ઉપર. આગળ આવી જશે માલવડ ટોલ પ્લાઝો, અને માલવડ ટોલ પ્લાઝો ક્રોસ કરી અને આપણે ગાડી રાખીશું ફક્ત 10 મિનિટ માટે ચા પાણી કરવા માટે. કેમ કે આપણે જમવાનું તો હળવદ જઈને છે, એટલે આપણે જમીશું હળવદ જઈને. પણ અહીંયા આગળ ચા પાણી પીને અહીંયા સવારના નીકળ્યા ત્યાંથી ચા નથી પીધી. તો અહીંયા આગળ ચા પણ સારી બનાવે છે, 1 નંબર ચા હોય છે. તો આપણે મસ્ત મજાની ચા પી લઈએ, અને પછી ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. કોઈને ચા પાણી કરવા હોય આ રીતે ચા પાણી કરવા માટે, અને ચા પાણી કરી અને પછી જઈએ આપણે સફર કરીએ હવે આપણે હળવદનો. તો જો અત્યારે આપણે પાછું આવ્યા હળવદના ટોલ પ્લાઝા ઉપર. નજારો માલવડનું ટોલ પ્લાઝું આગળ આવી ગયું. તો ટોલ કપાઈ અને પછી ચા પાણી કરી લઈશું. પછી આગળની સફર સ્ટાર્ટ કરીએ. કેમ કે અત્યારે ગરમી એટલી છે મિત્રો, એટલે ચા પણ ઓછી કરી દીધી છે. અત્યારે ચાની જગ્યાએ આપણે ઠંડુ વધારે પીએ છીએ. કેમ કે ઠંડુ સારું ચા કરતાં, એટલે આપણે ઠંડુ જ વધારે કરીએ છીએ. કંઈ નહીં મિત્રો, હવે ટોલ પાર કરી પછી આગળની સફર જારી રાખીએ. તો બધા જોડાયેલા રહેજો વિડીયોમાં, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા માલવડ ચોકડી. જોઈ શકો છો માલવડ ચોકડીનો નજારો કંઈક આ રીતે આવે છે. અહીંયાથી દસાડા બતાવે છે 35 કિલોમીટર. અહીંયાથી 35 કિલોમીટરનું ડિસ્ટન્સ છે ભાઈ દસાડાનું. આપણે દસાડા જવું હોય તો અહીંયા ન અવાય, સોકલી ફાટક થઈને જ નજીક પડે, માંડલ દસાડા વાળો હાઈવે. તો હવે આપણે કન્ટિન્યુ કરીએ, તો બધા વિડીયોમાં બને રહેજો.
જોયેલો ટેલર ઊંધરા ભરેલું અદાળ એમથી આવ્યું છે લીંગેદાના ઠાઠમ ભરી ગયો. એટલે દોસ્તો કહેવાનું કે રોડ ઉપર શાંતિથી ચાલો, જેટલી આપણે લિમિટ હોય એટલું જ આઈસર ચલાવવાનું. ભલે ગાડી આઈસર હોય, ગાડી ઊંચી હોય, નાની હોય, ગમે તે ગાડી હોય. હવે એટલે દોસ્તો આ નુકસાન છે, આનો જે અખોરામાં તો કંઈ છે. આપણે જ્યાં લો તો જવાને આપણે 80 ગોળીની મળે આવી 10 ગાડીઓ બીજી દોડી નાખવું તો બધે આવી દોડી જઈશું. કે આપણે જૂના જતા રહીશું તો હાથ થઈ જાય છે. એટલે રોડ ઉપર ગાડી શાંતિથી ચલાવવાની. એટલે તમારે કોઈ બી ગમે તેવો માણસ હોય કે ગમે તો તાકાતવાર માણસ હોય બધા જગ્યા ગાડી એક માણસ 10 જગ્યાએ પહોંચી પણ શકે. અને એમ કે એક માણસ રોડ ઉપર ખાલી ગાડીની ટક્કર લાગી જાય કરી જાય ને તો એની તાકાત નથી કે એના પગ ઉપર ઊભો જઈ શકો, એના પગ ઉપર બે કાયમ કરી એટલે અંદર રોડ કોઈના બાપની ગાડી છે રોડ ઉપર શાંતિથી ચલે છે, મગજ નથી રાખી એટલા ફાયદામાં રહી ગયા. અને અત્યારે નવા ડ્રાઈવરો બધા એવા આઈડિયા છે એમાં મોટા ગરમ મિજાજ ના કે અમારો કાઢી જ લેવે ને અમે કાઢી જ લઈએ એમ. અને પછી એમાં મોરે ચોંટાડીને ઊભા થઈ જાય. કેમ કે એમને હવામાં ગાડીઓ લઈને નીકળે એટલે એમ કે અમે કાઢી જ લઈએ. તો પછી સામે અમારી જેવાય આવતો હોય એ ન કાઢવા દેનો. અમારી લાઈન ચાલુ હોય, અમે અમારી રીતે કમ્પ્લીટ ચાલતા હોય તો અમે એમ તો ન આવવા દઈએ. પછી ભલે અમારો સાઈડ કાચ ફૂટી જાય કે એનો ફૂટી જાય, બાકી કસાકસીમાં પછી ન ઘૂસવા દઈએ. એમાં પછી ગાડી ઠોકીને ઊભા થઈ ગયા હોય એવું બને. કંઈ નહીં એટલા માટે મેં કીધું કે શાંતિથી ચલો બી ગાડી. ધાંગધ્રા બતાવે છે 31. હવે આપણે ચાલે જઈએ. તો જુઓ અત્યારે આપણે પહોંચવા આવ્યા કલ્પના ચોકડી ધાંગધ્રા. જોઈ શકો છો ધાંગધ્રાનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આ બાજુ હોટલ બની ગઈ નવી, મેવાડા હોટલ નવી બનેલી છે. અને આ જૂનામાં જૂની હોટલ છે, કલ્પના હોટલ પણ છે અહીંયા. અને આ ચોકડીનું નામ પણ અહીંયા કલ્પના ચોકડી પાડેલું છે. હોટલનું નામ અહીંયા ઘણું કલ્પના છે અને આ ચોકડીનું નામ પણ કલ્પના ચોકડી કહેવાય છે. અહીંયાથી સુરેન્દ્રનગર થાય 40 કિલોમીટર અને આપણે હળવદ જવાનું છે. હળવદની જે ડિસ્ટન્સ છે 31 કિલોમીટર પ્લસ આપણે જવાનું છે ત્યાંથી તિથલિયા. એ તિથલિયાની ડિસ્ટન્સ છે ત્યાંથી 20 કિલોમીટર. અંદાજે મતલબ ટોટલ લમસમ મિલાય અને આપણે હજી કન્ટિન્યુ ડ્રાઈવ કરવાની છે ગાડી લગભગ 55 કિલોમીટર ગાડી ખેંચવાની છે એક ગાડી. ત્યારે આપણે હળવદથી તિથલિયા પહોંચીશું અને આ સીધો રસ્તો જતો ધાંગધ્રા સિટીમાં જાય છે. જલ્દી આગળ ઇન્ગોલો મારેલી હોય છે. એટલે આપણે એક વખત નવા હતા તો ખુશી ગયા હતા આની અંદર. બીજા કોઈ બચારા જતા હોય તો ન જાય એના માટે ચાલે જઈએ. કેલેકા પાટા તૂટી ગયા. ગાડી 12 વાગે વચ્ચેની એક સાઈડ થઈ ગઈ, પાટા તૂટી ગયા કે બની જવાય. આપણે ધાંગધ્રા હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. ધાંગધ્રા ક્રોસ કરીને પછી ધાંગધ્રા મતલબ ક્રોસ કરીએ છીએ. આ રસ્તો પણ ધાંગધ્રા સિટીમાં ગયો અને આગળથી પણ ધાંગધ્રા જવાય. ડબલ જગ્યા છે, બે સાઈડથી જવાય આપણે રસ્તાની જેમ જેવું છે. અહીંયા જો જૂના ખટારા ઘણા અહીંયા ઘડી ગળી રહ્યા છે. એને જવા હોય તો કમેન્ટ કરજો. જૂના ખટારા બોડી કેબિન આવે આલુ મળી રહેશે. મીઠાના હળી ગયેલા ખટારા હોય એવા દેખાતા હતા. તો કંઈ નહીં આપણે ચાલે જઈએ દોસ્તો આગળ. હું આગળની જર્ની પણ તમારી જોડે શેર કરો. વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ આપણે હળવદમાં એન્ટર કરી લીધું આપણું આઈસર અને આગળ આવી જશે સરા ચોકડી. સરા ચોકડીથી આપણે જવાનું છે પહેલાં જૂના દેવળિયા, પછી તિથલિયા આવશે એવું કીધું ઓલા ભાઈ. તો એમનો માણસ આવે છે એક કિશન કરીને આપણી જોડે. એ સરા ચોકડીએ ઉભું આવવાનું કીધું છે તો આગળ સરા ચોકડીએ રાખીએ ગાડી. પછી એમનો માણસ આવે એટલે એને લઈને જઈએ ખાલી કરવા માટે. જોઈએ હવે કેટલા ટાઈમમાં આવે છે એનો માણસ.
જોઈ લો ગાઈસ, પછી આવ્યા સરા ચોકડી કે મેં કીધું આપણને આ સરા ચોકડી ક્રોસ કરી અને આગળ ઊભી રાખું કે સરા ચોકડી ટપીને ઊભા રહો એવું બોલે ભાઈ. એટલે આપણે સરા ચોકડી ટપી જઈએ પછી આગળ રાખ્યા આવી છે. જુઓ સરા ચોકડીનો નજારો. અહીંયાથી માળિયા 44 કિલોમીટર થાય અને સરા 27 કિલોમીટર. અને અહીંયા આગળ બધા ન ખ્યાલ હોય તો કહી દો, અહીંયા આગળ મોરબી પાર્સિંગ લાગે છે. અહીંયા આગળ એનું પાર્સિંગ મોરબીનું આવે, મોરબી જિલ્લો લાગે હળવદમાં. તો કંઈ નહીં, હવે આપણો કિશન આવે છે, જોઈએ કેટલા ટાઈમમાં આવે છે. આપણે આગળ રાખીએ ગાડી સાઈડમાં, કિશનને પહેલાં પિકઅપ કરી લઈએ. અહીંયા પહેલી જગ્યાએ પછી અહીંયા ખાલી કરવા માટે. અને જુઓ અહીંયા ઈશ્વર આપણું ખાલી કરવાનું ચાલુ થઈ ગયું. થોડોક માલ બાકી છે, હવે આટલું પતી જાય એટલે અહીંયાથી નીકળીશું. જુઓ વાડીનું લોકેશન. પવન ચાલે, જોરદાર પવન આવે છે. જો હવે આટલા ઉતારીને પછી નીકળીએ અહીંયાથી. તો ભાઈ જુઓ, આપણે પહેલી જગ્યાએ ખાલી કરીને આવ્યા અને એ પહેલી જગ્યાએ ખાલી કરવા ગયા હતા આપણે માળિયા બાજુ. માળિયાથી 20 કિલોમીટર પહેલાં અણિયારી ટોલ નાકાની બાજુમાં ખાલી કર્યું હોય છે. અને સેકન્ડ પોઈન્ટ આપણે ખાલી કરવા જવાનું છે, એ કંઈક દીઘલિયા કરીને ગામ છે. તો એના માટે આપણે આ પાછા રિટર્ન આવી ગયા સરા ચોકડી. અને સરા ચોકડીથી હવે લઈ લઈશું રાઈટ સાઈડ. એટલે ત્યાંથી આગળ કંઈક દીઘલિયા કરીને ગામ છે. અહીંયાથી લગભગ હશે 25-30 કિલોમીટર જેવું હશે અંદાજે. તો ત્યાં આગળ ખાલી કરવાનું છે. તો હવે અહીંયાથી લઈ લઈએ રાઈટ અને જઈએ બીજી જગ્યાએ ખાલી કરવા માટે. તો ભાઈ જુઓ, આપણે દીઘલિયા ગાડી ખાલી કરવા જઈએ છીએ અને અહીંયા કંઈક આવું ચોકડી આવી છે, જોઈ શકો છો. આ ચોકડીથી આપણે સીધા ચાલ્યા જવાનું છે. જઈએ ગાડી ખાલી કરવા માટે લોકેશન ઉપર. જોઈએ ત્યાં જઈને આપણું આઈસર કેટલા ટાઈમમાં ખાલી થાય છે, ક્યાં ખાલી કરે છે બતાવું તમને. તો વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો ફાઇનલી મિત્રો જુઓ, આપણે બીજી જગ્યાએ ગાડી ખાલી કરીને નીકળી આવ્યા હતા. અને ત્યાંથી નીકળ્યા તેના બહાર નીકળીને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ. અને અત્યારે આપણે જસ્ટ હળવદ પણ ક્રોસ કરી લીધું છે. હળવદ ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલી જઈએ છીએ, જોઈ શકો છો. ડ્રાઈવ ચાલી છે આપણી ગાડી. અને મિત્રો આપણે ગાડી ભરવાની છે સાણંદથી. તો ફોન આવી ગયો કે ગાડી સાણંદ નાખી જાય તો ગાડી ભરવાની છે. તો હવે આપણે અહીંયાથી કન્ટિન્યુ ચાલી જઈએ ગાડી લઈને, જઈએ સીધા સાણંદ અને કારખાને ગાડી નાખી દઈશું. પછી સવારે જઈએ ત્યાંનો માલ ભરે છે આ તે. તો અહીંયાથી હવે પાછું સાણંદ જવાનું છે. તો કન્ટિન્યુ તો બતાવવામાં બધા આવે મિત્રો, એક મિનિટ થોડું બતાવવામાં. એટલે કાલે જે ગાડી ભરાય બાકી એ જોઈએ ત્યાંનો માલ ભરાય છે, કઈ બાજુની ટ્રેક રહેવાની છે આ તે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં સાથે. બધાને જય માતાજી.